વડોદરા શહેરમાં અનફોલ્ડ સંસ્થા દ્વારા જીએસટીના મૂંઝવતા પ્રશ્નો વિશે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાયદાના જાણીતા અને અનુભવી એડવોકેટ સૌરભ દીક્ષિત દ્વારા જીએસટીના કાયદા વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા રોજે રોજ ઘણા નવા વિવાદ ઊભા કરવામાં આવે છે. હવે જીએસટી વિવાદથી કેવી રીતે બચી શકાય અને જો વિવાદ ઊભો થાય તો કેવી રીતે કાનૂની લડત આપી શકાય તેના વિશે સેમિનારમાં વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વિષયની વાત કરતા એડવોકેટ સૌરભ દીક્ષિતે જણાવ્યું કે જીએસટીના લિટિગેશન કેવી રીતે કરી શકાય તે વિશે આપવામાં આવેલી ઊંડાણપૂર્વક સમજમાં શહેરના અનેક ઉદ્યોગગૃહના પ્રતિનિધિ, સીએ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીએસટીને લાગુ થાય આજે 7 વર્ષ થઈ ગયા. એ બાદ હવે સાચી સ્થિતિ તેની જાણી શકાય છે. તેમણે ખાસ કરીને સામાન્ય જનતા અને એમએસએમઈ માટે જીએસટીની સિસ્ટમ અઘરી ન બની રહે તેવા કાયદા પર આગ્રહ મૂક્યો હતો. ઘણા એવા નાના વ્યવસાયકારો છે અથવા તો ગામડામાં વ્યવસાયકારોને દુવિધા ન પડે તેની તકેદારી પણ જીએસટીમાં આવરી લેવી જોઈએ. હાલ જીએસટીમાં બધું ઓનલાઈન થઈ ગયું છે. તેનાથી નાના વેપારીકારોને પર મુશ્કેલી વધી છે. તેનાથી સરકારની આવક વધી છે. એ બાબત પણ એટલી જ મહત્વની છે. અનફોલ્ડ એક સ્કિલ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે અને અમે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ અને સેમિનાર્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ. ઇન્ડસ્ટ્રી અને વર્કફોર્સની જે રિક્વાયરમેન્ટ છે એ પાસે લાવવા માટે અમે ઘણા બધા આવા પ્રોગ્રામ્સનું આયોજન કરીએ છીએ. આજના અમારા સ્પીકર જીએસટી ઉપર બોલી રહ્યા છે એડવોકેટ સૌરભ દીક્ષિત, જે આ ફિલ્ડના નિષ્ણાત છે અને પ્રેક્ટિકલ શું પ્રોબ્લેમ્સ આવે છે જીએસટીમાં હમણાં ઇન્ડસ્ટ્રીમાં એના ઉપર આજનો સેમિનાર હતો. અને ગુજરાતના મોટાભાગના ઇન્ડસ્ટ્રીઝના રેપ્રેઝન્ટેટિવ્સ અને ખાસા બધા પ્રોફેશનલ્સે આપણું આજનું આ સેમિનાર અટેન્ડ કર્યું છે. સેમિનાર ઘણા ટાઈમથી આનું ડિમાન્ડ હતી અને આ જીએસટીના જે અપડેટ્સ છે એના માટે બધા બહુ લોકોનું કે ભાઈ અપડેટ આવે તો અમને સમજ પડે અને એના માટે સૌરભભાઈ એ રીતના એકદમ સક્ષમ છે કે ડે ટુ ડે તો આપે જ છે રિપ્લાય, પણ આ જાહેરમાં બધાને આપે એમાંથી ઘણું ખરું નોલેજ ને બધું મળશે લોકોને. બાય નાવ હવે જીએસટી કાયદોને ખાસા વર્ષ થઈ ગયા છે, ઓલમોસ્ટ 7 વર્ષ પૂરા થયા. ત્યારે જઈને હવે એની સાચી ઇફેક્ટ્સ બહાર આવી રહી છે. રેવન્યુ કલેક્શન તો ઘણું વધ્યું છે, પણ એની જોડે જોડે લિટિગેશન ખૂબ વધી ગયું છે. અને કોઈપણ ઇન્ડસ્ટ્રી ઓન એન એવરેજ 18% જીએસટી રેટ હોય તો 18% ટેક્સ, 18% પેનલ્ટી અને એના ઉપરનું બીજું 18% વ્યાજ, 100% પેનલ્ટી, સોરી, આટલું બધું બેર કરી શકતા નથી કારણ કે કોઈના 40-50% માર્જિન હોતા નથી બિઝનેસમાં. એટલે આજના આ કાર્યક્રમનું આયોજન એટલા માટે જ કરવામાં આવેલું કે દરેકને પોતાની જવાબદારીઓ, રાઇટ્સ અને લિટિગેશન કઈ રીતે લીગલી દાયરામાં રહીને અવોઇડ કરી શકાય એના વિશે માહિતી અને માર્ગદર્શન માટેનું આ કાર્યક્રમ હતું. ખૂબ સુંદર આયોજન હતું અને એઝ અ સ્પીકર મને અહીંયા બધાને મળીને બોલીને ખૂબ આનંદ થયો.